નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાત ગવર્મેન્ટ તરફથી જે જનરલ નોલેજ પ્રકાશિત થાય છે મિત્રો આના આપણે આજે 50 ક્વેશ્ચન જોઈશું મિત્રો 50 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ એટલા માટે બને છે કારણ કે આ ઓફિશિયલ મટીરીયલ છે અને મિત્રો તમારે જો બીજા ઓફિશિયલ મટીરીયલને વિડીયો જોવા હોય તો મિત્રો આ વિડીયોની અંતમાં તમને એક પ્લેલિસ્ટ મળી જશે તો તેના પર ક્લિક કરીને તમે આ બધા વિડીયો જોઈ શકો છો અને હા મિત્રો તેનું પીડીએફ મટીરીયલ પણ તમે મેળવી શકો છો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પ્રકાશક જે છે માહિતી કમિશનર ગુજરાત રાજ્ય ગાંધીનગર છે તો મિત્રો હવે આપણે વધારે સમય ન બગાડતા વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયા તો જવાબ છે જહાંગીર બીજો છે મિત્રો તમે કમેન્ટમાં આના જવાબ આપી શકો છો અને હું જવાબ આપું એ પહેલા તમારે જવાબ આપી દેવાના છે અને તે પણ જણાવો કે તમારે 50 માંથી કેટલા ક્વેશ્ચન સાચા પડે તો આ એક સારો એવો ટેસ્ટ થઈ જશે મિત્રો અને જે આગામી ગવર્મેન્ટ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બને છે બીજો છે ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું તો ભરૂચમાં ત્રીજો છે એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી કયા શહેરમાં આવેલી છે તો અહીંયા આવશે આણંદમાં ચોથો છે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાલ એ ઉદ્ગાર કયા કવિના છે તો નરસિંહ મહેતા જેમણે આ ગીત ગાયું છે પાંચમો છે ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી હોવાનું મનાય છે તો સંસ્કૃત છઠ્ઠો પ્રશ્ન છે સોલંકી વંશના પ્રજાની લાગણીઓને માન આપી સોમનાથનો યાત્રાળુ વેરો માફ કર્યો હતો તો બ મીનળ દેવી સાતમો પ્રશ્ન છે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ્થપાયેલા આશ્રમનું નામ શું હતું તો ટોલ્સ્ટોય ફાર્મ આઠમો છે સુરત શહેરને યાદ કરીએ તો કયા મહાકવિને યાદ કરવા પડે તો કવિ નર્મદ નવમો છે બાંધણી તો ભાઈ ખાલી જગ્યા તો ચોથો જામનગર દસમો છે હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરું એ શબ્દો ગાંધીજીએ ક્યારે કહ્યા હતા તો ક છે દાંડી કૂચ પૂર્વે 11મો પ્રશ્ન છે જામ ખંભાળિયા કઈ ચીજ માટે પ્રખ્યાત છે તો ચોખ્ખું ઘી માટે 12મો છે સંસદના કયા ગૃહને પ્રતિનિધિ સભા પણ કહેવાય છે તો લોકસભા 13મો છે નીચેનામાંથી કોણ સંસદનો અનન્ય ભાગ નથી તો ઉપરાષ્ટ્રપતિ જે સંસદનો અનન્ય ભાગ નથી 14મો છે આપણી ભારતીય સંસદના કુલ કેટલા અંગ છે તો 3 અંગ છે 15મો પ્રશ્ન સંસદમાં નીચેના કયા સત્ર હોય છે એટલે કે અહીંયા 4 સત્ર આપેલા છે 4 ઓપ્શન આપેલા છે 4 માંથી તમારે જવાબ આપવાનો છે તો અહીંયા ઉપરના બધા જ આવશે એટલે કે શિયાળુ ચોમાસુ અને બજેટ સત્ર પણ હોય છે એટલે કે ઉપરના બધા જ 16મો છે સંસદની સંયુક્ત બેઠકને કોણ સંબોધિત કરે છે તો રાષ્ટ્રપતિ 17મો છે ભારતના રાષ્ટ્રપતિની સરખામણી નીચેનામાંથી કોની સાથે કરી શકાય તો બ્રિટનના રાષ્ટ્રપતિ 18મો છે રાષ્ટ્રપતિના ઉમેદવાર માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે અથવા જરૂરી નથી
તો ભણેલા ગણેલા હોવું. 19મો છે નીચેનામાંથી કયો મૌલિક કે મૂળભૂત અધિકાર નથી? તો પડતર પર જવાનો અધિકાર. 20મો છે મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કોણ કરે છે? તો સુપ્રીમ કોર્ટ. 21મો છે મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાનો આદેશ અમુક સંજોગોમાં નીચેનામાંથી કોણ કરી શકે? તો રાષ્ટ્રપતિ. 22મો છે ભાષાવાર રાજ્યોની રચનામાં આંધ્રપ્રદેશ રાજ્ય 1953માં અસ્તિત્વમાં આવ્યું. ત્યાં આ માટે એક આંદોલન થયેલું, તેમાં કોનું મૃત્યુ થયું હતું? તો પોત્તી શ્રી રામુલુ. 23મો છે ભારતમાં કેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે? તો મિત્રો અહીંયા 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ. 24મો છે પાંડિચેરીને કયા વર્ષમાં ભારત સંઘમાં સામેલ કરવામાં આવ્યું? તો 1962માં. ભારત સંઘમાં કોઈ પણ રાજ્યનો સમાવેશ કરવાનો અધિકાર નીચેનામાંથી કોને છે? તો સંસદને. સંસદ બધા નિર્ણયો લે છે. 26મો પ્રશ્ન 500 થી વધુ દેશી રજવાડાનું વિલીનીકરણ ભારત સંઘમાં કરવાનું કાર્ય કોણે કર્યું હતું? તો સરદાર વલ્લભભાઈ પટેલ. 27મો પ્રશ્ન બંધારણીય ઇલાજોના અધિકારોની નીચે પૈકીની કઈ રીતનો અર્થ અમે આદેશ કરીએ છીએ તેવો થાય છે? તો મેન્ડેમસ. 28મો પ્રશ્ન સિલ્ક રૂટનો આરંભ ભારતના કયા રાજવીએ કર્યો? તો કનિષ્ક. 29મો પ્રશ્ન ચરક અને નાગાર્જુન કયા દરબારની શોભા હતા? તો કનિષ્ક. 30મો પ્રશ્ન નીચેનામાંથી કયો અભિલેખ કલિંગ નરેશ ખારવેલ સાથે સંબંધિત છે? તો હાથી ગુફા. 31મો પ્રશ્ન જૈન ધર્મ સાથે નીચેનામાંથી શું સંકળાયેલ છે? તો અહિંસા. 32મો પ્રશ્ન નીચેનામાંથી કોણ મૌર્ય વંશનો શાસક નહોતો? તો સમુદ્રગુપ્ત. 33મો પ્રશ્ન અર્થશાસ્ત્રનો લેખક નીચેનામાંથી કયા શાસકનો સમકાલીન હતો? તો ચંદ્રગુપ્ત મૌર્ય. ઇતિહાસનો પિતા ધ ફાધર ઓફ ધ હિસ્ટ્રી આ પદવી નીચેનામાંથી કોને ફાળે જાય છે? તો મિત્રો હેરોડોટસ. 35મો છે ભીમબેટકા શેના માટે પ્રસિદ્ધ છે? તો ગુફાઓના ચિત્રો એટલે કે અ આવશે. 36મો પ્રશ્ન તમિળ કાવ્યનું ઇલિયડ કોને કહેવાય છે? તો અહીંયા આવશે બ શ્રી શિલપદીકારમ. 37મો પ્રશ્ન નાગાનંદ રત્નાવલી અને પ્રિયદર્શિકા એ નાટકોના નાટ્યકાર નીચેનામાંથી કોણ છે? તો હર્ષવર્ધન. 38મો પ્રશ્ન કયા ચીની યાત્રાળુઓમાં રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે? તો અહીં આવશે યુએન સાંગ. 39મો પ્રશ્ન યુરોપીય ભાષામાં અનુવાદિત થયેલ પ્રથમ ભારતીય ગ્રંથ નીચેનામાંથી કયો છે? તો અહીંયા આવશે અભિજ્ઞાન શાકુંતલ. 40મો પ્રશ્ન અમરકોશના લેખક અમરસિંહ કયા રાજવીના દરબાર સાથે જોડાયેલા હતા? તો અહીં આવશે વિક્રમાદિત્ય. 41મો પ્રશ્ન અજંતા કલાકૃતિઓ કયા યુગ સાથે સંબંધિત છે? તો અહીં આવશે ગુપ્ત યુગ. 43મો પ્રશ્ન નીચેનામાંથી કયા મહાન શાસકને દેવાનામ પ્રિય તરીકે કોણ ઓળખવામાં આવતું?
દેવાનામ પ્રિય, તો અહીંયા આવશે મહાન અશોક. 43મો પ્રશ્ન, નીચેનામાંથી કયા ગ્રંથની તુલના મેકિયાવેલીના રાજકુમાર સાથે કરવામાં આવે છે? તો અહીંયા આવશે ચાણક્યનું અર્થશાસ્ત્ર. 44મો પ્રશ્ન, મૌર્ય યુગમાં શિક્ષણ માટેનું પ્રસિદ્ધ કેન્દ્ર નીચેનામાંથી કયું છે? તો અહીં આવશે તક્ષશિલા. 45મો પ્રશ્ન, હરિનો માર્ગ એ કાવ્યના રચયિતા નીચેનામાંથી કોણ છે? તો પ્રીતમદાસ. 46મો પ્રશ્ન, સોરઠમાં ગામે ગામ નીચેનામાંથી વધુ શું જોવા મળે છે? તો અહીંયા આવશે ખાંભીઓ અને પાળિયા. 47મો પ્રશ્ન, ઇકરારનો પર્યાય નીચેનામાંથી કયો છે? તો ઇકરાર મતલબ સ્વીકાર. 48મો પ્રશ્ન, ઇસ્તાંબુલ કોન્સ્ટેન્ટિનોપલ એનું પતન ક્યારે થયું હતું? આ જૂનું નામ છે. તો અહીંયા આવશે બ ઈસવીસન 1453માં. 49મો પ્રશ્ન, જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર અણુ બોમ્બ કયા દેશે નાખ્યો હતો? ઓબ્વિયસલી અમેરિકા. અને 50મો પ્રશ્ન, રશિયન કમ્યુનિસ્ટ સરકારનું પ્રતીક શું હતું? તો 50માં આવશે હથોડી અને દાંતરડું. તો મિત્રો આ હતા 50 પ્રશ્નો અને એના જવાબ પણ આપેલા છે. મિત્રો તમારી કોઈ કન્ફ્યુઝન હોય તો તમે અહીંથી જોઈ શકો છો. એટલે કે આની જે લિંક છે એને મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના પર ક્લિક કરીને તમે આ પીડીએફ મેળવી શકો છો. મિત્રો આ ગવર્મેન્ટના પ્રશ્નો છે મિત્રો, એટલે કે આને જરૂરથી તૈયાર કરજો. અને દરેકે દરેક વિડીયો આવશે. આના પછી એક આખી સિરીઝ ચાલુ કરી છે, આના પછી ઘણા બધા વિડીયો આવશે. તો મિત્રો જોવાનું ચૂકશો નહીં અને વિડીયો પણ વધુમાં વધુ શેર કરો અને તમારા મિત્રોને પણ કહો કે તે આ સિરીઝમાં જોડાઈ જાય, કારણ કે તે પણ સારી એવી તૈયારી કરી શકે. તો મિત્રો રજા લઈએ, નવા વિડીયો સાથે ફરી મળીશું. અને કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. તેનો આન્સર હું આપવા માટે ચોક્કસથી પ્રયત્ન કરીશ. મિત્રો ફરી મળીશું. થેન્ક યુ.